ભુજ કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના 141મા સ્થાપના દિવસની ઉજવણી। ભારતની આઝાદીની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને વિશ્વનું સૌથી મોટું લોકશાહી સંગઠન ગણાતી અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141મા સ્થાપના દિવસની ઉજવણી આજે ભુજ સ્થિત જિલ્લા કોંગ્રેસ ભવન ખાતે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી। કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત વંદે માતરમના ગાનથી કરવામાં આવી હતી। ત્યારબાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી વી.કે. હુંબલના હસ્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજને ફરકાવવામાં આવ્યો હતો। ધ્વજવંદનની પ્રક્રિયા જિલ્લા સેવાદળના ચેરમેન શ્રી રાજેશ સોની દ્વારા સંપન્ન કરવામાં આવી હતી। ધ્વજવંદન બાદ ઝંડા ગીતની ભાવસભર રજૂઆત શ્રી હાસમ સમા દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી વી.કે. હુંબલે જણાવ્યું હતું કે ભારતની આઝાદીની લડાઈથી લઈ દેશના પાયાના નિર્માણ સુધી કોંગ્રેસ પક્ષનો ઐતિહાસિક અને અમૂલ્ય ફાળો રહ્યો છે। કોંગ્રેસની સ્થાપનાથી આજ દિન સુધી અનેક નેતાઓએ શહીદી વહોરી દેશની એકતા અને અખંડિતતા જાળવી છે। મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, મૌલાના આઝાદ, સરોજિની નાયડુ જેવા મહાન નેતાઓ કોંગ્રેસની વિચારધારાના મજબૂત સ્તંભ રહ્યા છે। શ્રી હુંબલે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષે હંમેશા મહિલા, ખેડૂત, યુવાન, દલિત, અલ્પસંખ્યક તેમજ શોષિત વંચિત વર્ગના હિત માટે સંઘર્ષ કર્યો છે। પહેલા અંગ્રેજ શાસન સામે અને આજે દેશની એકતા, ભાઈચારો અને બંધારણની રક્ષા માટે કોંગ્રેસનો દરેક કાર્યકર અડીખમ રીતે લડી રહ્યો છે। રાષ્ટ્રધ્વજ અને બંધારણની સુરક્ષા માટે કોંગ્રેસના કાર્યકરો આજે પણ સંપૂર્ણ સમર્પિત છે, જે ગૌરવની વાત છે। કાર્યક્રમના અંતે કોંગ્રેસના 141 વર્ષના પ્રતીક રૂપે કેક કાપીને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ, આઝાદી અમર રહો, ગાંધી નહેરુ સરદાર જિંદાબાદ જેવા ગગનભેદી નારાઓ સાથે કોંગ્રેસ ભવન રાષ્ટ્રીય એકતાના વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલ, આદમભાઈ ચાકી, વાલજીભાઈ દનીચા, ભચુભાઈ આરેઠિયા, અમીર અલી લોઢિયા, અરજણભાઈ ભૂડિયા, જયવીરસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, લાખાજી સોઢા, કિશોરદાનભાઈ ગઢવી, પુષ્પાબેન સોલંકી, જુમાભાઈ નોડે, દેવેન્દ્રસિંહ જેઠવા, ગની કુંભાર, રાજેશ ત્રિવેદી, પી.સી. ગઢવી, રાણુભાઈ જાડેજા, ડોક્ટર રમેશ ગરવા, અલ્પેશ ચંદે, ઇલિયાસ ઘાંચી, ધીરજ ગરવા, એચ.એસ. આહિર, મીરાબેન આહિર, હાસમ સમા, નારણ બળિયા, રજાક ચાકી, હરિસિંહ જાડેજા, સંજય કેનિયા, રાજદીપ દેવધર, યોગેશ પોકાર, નરેશ ફુલિયા, રૂપાભાઈ રબારી, ખેતચીભાઈ ગજરા, રાજેશ સોની, રમેશ વોહરા, માદાભાઈ આહિર, શક્તિસિંહ રાણા, અરજણ આયર, શક્તિસિંહ ચૌહાણ, શહેજાદ સમા, રાજેશ આહિર, માધાપર, અકીલ મેમણ, મુરુભા જાડેજા, રોબિન શાહ, કપિલ ગૌર, આકાશ ગૌર, અલીભાઈ કુંભાર, પ્રદીપ સોલંકી, ફકીર મામદભાઈ કુંભાર, વિજયસિંહ જાડેજા, અરવિંદગર ગુસાઈ, ભીખા રબારી, અરજણભાઈ રબારી, ગોવિંદભાઈ પટેલ, વિનોદભાઈ વરસાણી, હેમાંગ જોશી વગેરે આગેવાનો, હોદ્દેદારો સહિત કચ્છ જિલ્લાના અનેક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। हमारा राष्ट्रीय कांग्रेस पक्ष नो स्थापना दिवस है। 141मो स्थापना दिवस है। कांग्रेस पक्ष की स्थापना 28/12/1885 ना करवामां आवेली अने कांग्रेस पक्ष की स्थापना ए हेतु माटे करवामां आवेल के त्यारे अंग्रेजोनुं शासन हतुं ने अंग्रेजोना शासनमांथी देशने आजादी अपाववा माटे कांग्रेसनी स्थापना करवामां आवी। कांग्रेसनी स्थापना कर्या पछी कांग्रेसना अनेक नेताओ जेने बलिदानो आप्या અને ઘણા નેતાઓ વર્ષો સુધી જેલમાં રહ્યા ત્યાર પછી આપણને આઝાદી મળી છે અને આઝાદીનું જતન કરવા માટે આજે સમગ્ર દેશ અને આપણે જાગૃત બનવું પડશે। અત્યારે જે રીતનું શાસન ચાલી રહ્યું છે આજે વિસ્તૃત કારોબારીનો અમારો મતલબ છે કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓમાં હોદ્દેદારોને ને આગેવાનોને કાર્યકરોને જવાબદારી આપવા માટેનો કાર્યક્રમ છે। બધા પોતાને જે જવાબદારી સમજી અને આપણે કામ કરવાનું છે। અત્યારે આજે અમે આ વિસ્તૃત કારોબારીમાં 5 ઠરાવો પસાર કર્યા છે, જેમાં એક ઠરાવ એવો છે કે ખેડૂતોને અત્યારે જુદી જુદી વીજ કંપનીઓ જે લાઈનો પસાર કરે છે 765 ને 800 કેવીની, જેમાં માત્ર મામૂલી વળતર આપી પોલીસનો સાથ લઈને વીજ લાઈનો પસાર કરે છે, તો જે રીતે રાજસ્થાનમાં બજાર કિંમતના 4 ગણું વળતરના જે રીતે અપાય છે એ રીતે અહીંયા ગુજરાતની સરકાર પણ એવા નિયમ બનાવે
કે બજાર કિંમતના 4 ગણા, કારણ કે એક જ વખત એમને કંપની વળતર ખેડૂતોને આપવાનું હોય છે. તો એ તો કાયમી નફો કમાવા માટે કામ કરે છે. તો ખેડૂતોને પૂરતું વળતર મળે એના માટેનો ઠરાવ હતો. બીજો ઠરાવ કે ખેડૂતોના લેણા માફ થાય, 3 લાખ સુધીના લેણા ખરેખર માફ થવા જોઈએ. જ્યાં ભાજપના બીજા રાજ્યોમાં સરકાર છે ત્યાં લેણા માફ થાય તો ગુજરાતમાં કેમ ન થાય? આના માટેનો અમારે ઠરાવ કર્યો છે. ત્રીજો ઠરાવ કે આજ ભાજપની સરકારે લોકસભામાં એવો કાયદો પસાર કરેલો, ઠરાવ પસાર કરેલો કે ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીનો વગર વ્યાજે અમે લોન આપીશું, પણ એની અમલવારી પણ આજ દિવસ સુધી કરવામાં આવી નથી. ખેડૂત દિવસા દિવસ લેણામાં ડૂબતો જાય છે. ખાનગી ધિરાણ એને લેવું પડે છે, મોટું વ્યાજ ચૂકવવું પડે છે. તો સરકારે જે બોલ્યા છે પોતે, તો એની અમલવારી પણ કરે તો ખેડૂતો કાંઈક પોતાની રીતે થોડાક કામ કરી શકે અને યોગ્ય એનું જીવન નિર્વાહ કરી શકે. ચોથો મુદ્દો તો અમારો કચ્છમાં ખૂબ ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ વેચાય છે. તમે હાઈસ્કૂલ કે કોલેજોના દરવાજે જાઓ ત્યાં ડ્રગ્સનું ખૂબ વેચાણ અત્યારે થઈ રહ્યું છે. યુવાનો બરબાદ થઈ રહ્યા છે. યુવાનો અત્યારે ડ્રગ્સના મંચાણી સેવન કરતા થઈ ગયા છે. એને અટકાવવા માટે, યુવાનોને બચાવવા માટે, દારૂને કારણે ઘણી બહેનો પણ વિધવાઓ બની છે. તો આ અટકાવવા માટે સરકાર આના માટે કામ કરીને હમણાં 31 ડિસેમ્બર આવી રહી છે ત્યારે કચ્છમાં ક્યાંય દારૂ ન મળવો જોઈએ. ખરેખર બંને એસપીને અમે કહેવા માંગીએ છીએ, પૂર્વ અને પશ્ચિમ તમારી પોલીસ શું કરી રહી છે? બહારેથી દારૂ આવે છે, ગાડી ઉઠલવાય છે, ખાલી નાટક કરો છો. ક્યારેક પકડીને ખુલ્લેઆમ અહીંયા દારૂ વેચાય છે. તો આ દારૂ બંધ કરાવો. 31 ડિસેમ્બરમાં ક્યાંય દારૂ વેચાવો ન જોઈએ. અમને જાણવા મળ્યું છે કે 200 ના અત્યારે 600 રૂપિયા બોટલના થઈ ગયા છે. તો અત્યારે ખરેખર દારૂ વાળા બુટલેગરો બેફામ થયા છે, એને અટકાવો, બંધ કરાવો. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ, ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095.
વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.